જય માતાજી, બધાને રામ રામ, સવારના ગુડ મોર્નિંગ। તો તમારું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં। અને આજે છે મહાશિવરાત્રી, એટલે પહેલાં તો તમને બધાને મહાશિવરાત્રિની હાર્દિક શુભકામના। અને બહુ જ સારી આપણે બધાની શિવરાત્રી જાય અને ભોળાનાથના આશીર્વાદ હંમેશા આપણા બધાના ઉપર બન્યા રહે। અને આજ મહાશિવરાત્રી છે એટલે જો આપણે આજ શિવરાત્રીનું વ્રત રહ્યા છીએ અને સવારમાં વહેલા ઉઠી અને જો સરસ મજાનું આપણે નાહી લીધું અને અત્યારે વાગી ગયા છે 6 સાડા 6 જેવું થઈ ગયું છે। અને હેમાંશીબેન, કામ્યાબેન એ બધા હજી સૂતા છે, જો હજી અહીંયા રૂમમાં સૂતા છે અને આ બાજુ એને પપ્પાની સૂતા છે। તો આપણે વહેલા ઉઠી અને જો સરસ મજાનું નાહી લીધું અને હવે બનાવવાનો છે નાસ્તો। મારે તો છે આજ ઉપવાસ છે એટલે મારે તો બસ ખાલી ચા ને એવું પીશું અને આપણે મહાદેવની પૂજા ને એવું કરી લઈ અને પછી જોઈશું જો મંદિરે આપણે જવું છે, જવાય તો ચોક્કસ જઈશું ભોળાનાથના મંદિરે દર્શન કરવા અને બીલીપત્ર ને એવું ચડાવશું। કેમ કે આજે બીલીપત્ર ને એવું ચડાવવાથી ખૂબ જ આપણે ઉપર મહાદેવના આશીર્વાદ બન્યા રહેશે અને મહાદેવની બીલીપત્ર બહુ જ પ્યારા હોય છે, એટલે આપણે બને તો જરૂર જઈશું મંદિરે દર્શન કરવા। તો હવે ચા ને એવું જો અત્યારે વાગી ગયા છે 10 અને આપણે જવાનું છે બજારે આજ અને ઘરનું બધું કામ થઈ ગયું, કચરા પોતા બધું થઈ ગયું। આજ હેમાંશીબેન ઘરે હતા એટલે હેમાંશીબેને કચરાને પોતાને કરી નાખ્યું અને આપણે કપડાં ધોયા અને એવું બધું કર્યું। જો કપડાં બધા સૂકવી દીધા છે, અહીંયા કપડાં ધોયા અને કામ્યાબેનને નવરાવ્યા અને એવું બધું અડાવડું કામ કર્યું। અને જો અત્યારે આટલો તડકો થઈ ગયો છે અને અમારા કામ્યાબેન જો અહીંયા નાઈને ઊભા રહી ગયા છે। કામ્યા શું કરીશ? કામ્યાબેન જો તડકે ઊભા રહી ગયા છે માથું ઓળવા, જલ્દી વાળ ઓલા થઈ જાય ને કોરા, કા તોડી નો નાખી હો કામ્યા। હાલો હેમાંશીબેનને માથું ઓળવી દઈએ અને પછી જઈ। હાલો અત્યારે વાગી ગયા છે 11 અને થઈ મોડું, હવે જઈશ બજાર। હાલો કામ્યાબેન જો થેલી લઈ લીધી છે, હાલો ફટાફટ જઈએ, ફટાફટ આવી પાછા। હાલો જો અત્યારે વાગી ગયા છે 12, આપણે ગયા હતા 11 વાગે ગયા હતા બજારે, 12 વાગે આવી નાસ્તો લઈ આવ્યા છે બજારેથી। નાસ્તામાં શું છે હાલો આપણે જોઈ। જો હેમાંશીબેન પેકેટ છે એ ખોલે છે, કામ્યાબેને લઈ લીધી છે ચટણી। કામ્યા ઢોળતી નહીં હોય, દીદીને દઈ દે ને।
શું છે એમાંથી બ્રેડ પકોડા છે જો મસ્ત કામ્યાની તો કે મમ્મી ત્યાં નાસ્તો કરી લ્યો પણ કીધું મેં થઈ જાય મોડું પછી ઘરે આવી નિરાતે નાસ્તો કરજો એટલે આપણે જો પાર્સલ લઈ લીધું છે સરસ છે જો ગરમ જ છે હજી મરચા છે હારે આ પાસે મરચા અને આ તીખી ચટણી છે આમાં અને આ છે ગળી ચટણી આમાં નાખ દે કામ્યા વાટકી ઢળે ને એવું કામ નાખી દે નાખ દે બધું બસ તાર કપડાં ન બગડે હાલો તો જો આપણે ડીશ થઈ ગઈ છે રેડી બ્રેડ પકોડા ગળી ચટણી તીખી ચટણી અને ડુંગળી ને મરચાં ને એવું બધું છે ચાલો બધા નાસ્તો કરવા બજારે આવ્યા એટલે લાગી ગઈ થોડી ભૂખ એટલે નાસ્તો કરી લીધો હાલો એમાંથી બેન નાસ્તો કરવા ચાલુ કરો હાલો જો મસ્ત હેમાંશી બેન નાના ટુકડા કરી દીધા છે એટલે ખાવાની મજા આવે હેમાંશી બેન કામ્યા બેન જો બે ખાવા હેમાંશી કેવી મજા આવે મસ્ત છે ને કામ્યા તો બહુ ફેરવા ગામમાં એક લેવી હતી બોટલ અને ક્યાં લઈ ગઈ આ દુકાને છે ઓલી દુકાને છે ને એવું બધું કર્યું પછી તો ક્યાં બોટલ લીધી નહીં કે બહુ ખાસ હતી નહીં ભાવ બહુ હતો કાકા એટલે કીધું નથી લેવી અત્યારે પછી હા તાર પપ્પા રે છે આજ મહાશિવરાત્રી છે એટલે આપણે ચક્કરિયાને લેવાનું હતું તો જો ચક્કરિયાને શાકભાજીમાં જો આપણે દડો લઈ લીધો છે કોબીનો અને ટમેટા મસ્ત લઈ લીધા છે અને આજ મહાશિવરાત્રી છે એટલે ખીર ને એવું કંઈક બનાવશું એટલે ચક્કરિયા લઈ લીધા છે નમકીનમાં નાસ્તો લઈ લીધું છે હા બેન તો ભાવે તીખું આપણે લેવાનું તીખું હેમાંશી બેને કંઈક એની હાથ લીધું છે ઉનાળું આવે છે એટલે એમાં શું લીધું છે તારી વસ્તુ તો બતાય તમે નાસ્તો કરી લો હું જોઈ લે તું નાસ્તો કરી લે પેલા હું જોઈ લઉં હાલો પછી જ આપણે જોઈશું પેલા નાસ્તો કરી લે બરોબર તીખું નથી લાગતું ને તારું કેવું છે મસ્ત તને એમાં તીખું લાગે છે નહીં કેમાં મજા આવે એવા છે કે નહીં તો વાંધો નહીં કેવી રીતે પહેરવાનું જોઈ તો ખરા પેર તો લાય એમ હું પહેરીશ લાવો ન પહેરવું હોય બસ આવું ન માંગતી હો અત્યારે વાગી ગયા છે 4 અને હેમાંશી બેનને જો ભૂખ લાગી ગઈ છે ને બપોરે કઈ ખાધું નતું નાસ્તો ઓલા બ્રેડ પકોડા ને ખાધું હતું તો હેમાંશી બેન મમ્મી ભૂખ લાગી છે તો જો આપણે બનાવીએ છીએ મેથીના થેપલા અને ચા બની ગઈ છે અને જો આપણે ચા પી લીધી બધાની પહેલા આપણે તો આ ઉપવાસ છે એટલે નાસ્તો કાંઈ નથી કરવાનો એટલે મેં તો ચા બનાવી તરત પી લીધી હેમાંશી બેનની થેપલા ખાવા છે તો કીધું નહીં થેપલા બનાવી દઉં સવારનો લોટ વધારો તો કીધું જ્યારે ખાવું છે ત્યારે બનાવી દઈશું તો અત્યારે જો થેપલા બને છે મસ્ત ગરમા ગરમ તો હાલો બધા અત્યારે થેપલા ખાવા અને કામ્યાબેન તો ગયા છે ટ્યુશનમાં વહી ગયા છે એટલે એની હાટું જો એક બનાવી નાખવી પછી કામ્યાબેન આવશે તો એ પછી નાસ્તો કરશે આવીને હાલો જો મસ્ત મજાના થેપલા બની ગયા છે હવે જો કેટલા મસ્ત બન્યા છે ખાવાનું મન થઈ જાય જોતા અને મેથીના થેપલા પાછા બહુ મજા આવે ખાવાની તો હાલો બધા મેથીના થેપલા ખાવા અને ગરમા ગરમ ચા પીવા આનું અત્યારે જો હાંડા વાળું થઈ ગયા તૈયાર ને હાંડા વાળુંમાં જો આજ મહાશિવરાત્રી છે તો જો મસ્ત મજાની શક્કરિયાની ખીર બનાવી છે આપણે તો શક્કરિયાની ખીર છે
અને 2 દિવસ પહેલાં જ ખીર પૂરી બનાવ્યું હતું એટલે પૂરી આજ નથી બનાવી કેમ કે પૂરી ખાવાથી મને એસિડિટી થઈ જાય છે એટલે પૂરી નથી બનાવી. જો ઘીવાળી રોટલી બનાવી છે, ખીરાને ખાવા ઘીવાળી રોટલી અને શાક છે મગનું. તો હાલો બધા હાંડા વાળું કરવા અને શક્કરિયાની ખીર ખાવા. હાલો અત્યારે વાગી ગયા છે 9:30 જેવું છે અને બધા વાળું પાણી કરી લીધા, નવરા થઈ ગયા અને હેમાંશીબેન ને કામ્યાબેન લેસન કરે છે. આ બાજુ જો હેમાંશીબેન કામ્યાબેન લેસન કરે છે અને આ બાજુ કામ્યાબેન લેસન કરે છે, આ બાજુ હેમાંશીબેન લેસન કરે છે. તો શું કરસ તું? રમસ બુક લઈ? મેં કીધું લેસન કરે છે. તો હારું હાલો આપણે હવે વિડીયો પૂરો કરીએ છીએ અને કેવો લાગ્યો જરૂર કમેન્ટ કરજો અને લાઈક કરજો, કમેન્ટ કરજો અને મળીએ પાછા નેક્સ્ટ વ્લોગમાં. મળીએ પાછા બીજા એક નવા વિડીયોમાં.